તમે 35 વર્ષે જાગ્યા કે હવે તમે તમારા બ્રિજ બધા વીક થઈ ગયા? એક જ દિવસની અંદર એવી તો કેવી તપાસ થઈ કે ગુજરાત રાજ્યમાં અસંખ્ય બ્રિજ, અસંખ્ય પુલ તમારે બંધ કરવા પડ્યા. હવે બંધ કરવાથી પ્રજાને પડતી હાલાકી, એટલે કે આ ભ્રષ્ટાચાર છે એ સ્પષ્ટ છે, તંત્ર નબળું છે એ સ્પષ્ટ છે. કોંગ્રેસ પક્ષને નામ આપવાથી બદનામ કરવા સિવાય બીજો વિકલ્પ નથી, કારણ કે એટલી હદે આ લોકો તમે ભાજપના જાહેરમાં નથી કહેતા. નેતાઓ નરેન્દ્રભાઈ, મારો મુદ્દો ડાયવર્ટ થઈ રહ્યો છે. મારો મુદ્દો એ છે, મારો સવાલ એ હતો કે અનેક વાતો હવે બીજેપીમાંથી મીડિયા સુધી પહોંચે છે, જે પહેલાં તમારા લોકો થકી પહોંચતી હતી. તમારા લોકો ચૂપ થઈ ગયા. અમે પૂછીએ ને કે પેલો વિપક્ષવાળો શું કરે કે નાના સાહેબ તો કશું નહીં, મળી ગયેલો. મારો સવાલ એ હતો. રોનકભાઈ, ઓફ ધ રેકોર્ડ તો કોઈ પણ પત્રકાર હોય કે તમારા જેવા વ્યક્તિ હોય એની સાથે લોકો ખુલ્લા દિલે ચર્ચા કરતા હશો. સમાજમાં થતો ભ્રષ્ટાચારની વાસ્તવિકતા આપના મોડે થતી હશે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, આવા ખુલ્લેઆમ થોડા વ્યક્તિઓ બહાર આવ્યા અને ધારાસભ્ય સામે બોલવા માંડ્યા એટલે કે એમની પોલ ખુલી, તો તમારી સામે તો કહેતા જ હશે, આનાથી વિશેષ કહેતા હશે. પરંતુ ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે છે.